દિલીપભાઈ સોલંકી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ વિભાગ અધ્યક્ષ। આ જે તહેવાર છે નવરાત્રનો, એ હિન્દુ જનમાનસનો એક પવિત્ર તહેવાર છે। આ તહેવારની અંદર વિધર્મીઓ પ્રવેશ કરે છે, જેનો અમે નિષેધ કરીએ કે વિધર્મીઓનું અહીંયા કામ નથી કાંઈ। તો વિધર્મીઓ શું કામ આવે છે? મૂર્તિ પૂજામાં નથી માનતા, એ હિન્દુત્વને નથી માનતા, એ આપણા દેવી દેવતાઓને નથી માનતા, તો એને શું કરવા આમાં ભાગ લેવો જોઈએ? શું કરવા એ દાંડિયામાં આવે, આપણી બહેનો દીકરીઓને ફોર્સ લાવી ધર્માંતરણ કરાવવા? આ એક એનો એજન્ડા છે। આ એજન્ડાને અમે વખોડીએ છીએ અને અમારું રાષ્ટ્રીય બજરંગ દળ એનો સખત વિરોધ કરે છે। અને આ આવેદનપત્ર આપી અને સીપી સાહેબ પાસે અમે માંગણી કરીએ છીએ કે આ આવેદનના માધ્યમથી સીપી સાહેબ કાયદો વ્યવસ્થાનો અને આ વિધર્મીઓને પાઠ ભણાવે। અત્યારે અમે જે નવરાત્રીમાં ડિસ્કો દાંડિયામાં થતા લવ જિહાદ બાબત અટકાવવા માટે અમે અત્યારે વિરોધ કરવા આવ્યા છીએ। અત્યારે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે હિન્દુઓનો પવિત્ર તહેવાર નવરાત્રી છે અને આ નવરાત્રીમાં તહેવારનો ફાયદો લઈને વિધર્મી લોકો હિન્દુઓની દીકરીઓને ફસાવી અને એનું ધર્માંતરણ કરવામાં આવે છે। ત્યારબાદ એને એ ધર્માંતરણ કરવામાં આવે, આ બાબતે અમે એટલે રજૂઆત કરવા આવ્યા છીએ કારણ કે ડિસ્કો દાંડિયાવાળા પ્લેટફોર્મ, જિહાદી પ્લેટફોર્મ વાળા એ લોકોનું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને ઘણી દીકરીઓ ત્યાં જિહાદીનો શિકાર પણ બને છે। અમે માંગણી અમારી એટલી છે, નથી મૂર્તિ પૂજામાં માનતા, નથી માતાજીને માનતા, તેમ છતાં પણ આ લોકો ડિસ્કો દાંડિયામાં આવે છે શા માટે? અને સનાતનીઓ સિવાય વિધર્મીનો પ્રવેશ નિષેધ કરવામાં આવે, ડિસ્કો દાંડિયાની અંદર નિષેધ કરવામાં જ આવે। એ અમે અત્યારે રજૂઆત કરવા આવ્યા છીએ કે એને એન્ટ્રી જ આપવામાં ન આવે એ લોકોને, કારણ કે એ લોકોનું સનાતન ધર્મમાં કઈ કામ નથી। અત્યારે અમે કમિશનર સાહેબને રૂબરૂ રજૂઆત કરવા આવ્યા છીએ અને પોલીસ પ્રશાસનની મદદથી અમે આગળ હાલીશું। અત્યારે પછી કમિશનર સાહેબને અમે રજૂઆત કરીને કહીશું કે આવી રીતે કોઈ પણ વિધર્મી અંદર ન ઘૂસવા જોઈએ, કારણ કે લવ જે થતું અટકાવવા માટે અમે અત્યારે કમિશનર સાહેબને રૂબરૂ રજૂઆત કરી। હા, દાંડિયા રાજના આયોજક સાથે પણ અમે મિટિંગ કરીશું, એમને પણ અમે રૂબરૂ રજૂઆત કરીને સમજાવીશું બધાને કે આ રીતે ન થાય એ બાબત અમે એનો રૂબરૂ પણ અમે રજૂઆત કરીશું।